આગળ સમાચારો તરફ નજર કરીએ તો પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। વિધિવત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે વેજલપુર જિલ્લા પંચાયત બેઠકના નીરજ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે હાલોલની તરખંડા બેઠકના મહેન્દ્રસિંહ ચાવડાની પસંદગી કરવામાં આવી છે। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે શહેરાની બોરીયા બેઠકના મગન પટેલિયાની વરણી કરવામાં આવી હતી। નવી ટીમની રચના બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારીએ આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ પંચમહાલ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સક્રિય કામગીરી કરશે। નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે, તેમજ ગ્રામ્ય વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચે તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે। તેમના કુશળ નેતૃત્વ હેઠળ આપણે આ જિલ્લા પંચાયતના વિકાસના શિખરો ઉપર ઘણા ઉપર જઈએ અને નવી સિદ્ધિઓ મેળવીએ એવી મારી શુભેચ્છાઓ છે। જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય એ સૌ પહેલી અમારી પ્રાથમિકતા છે, કારણ કે શિક્ષણ એ આપણા દેશનું ભવિષ્ય છે, એટલા માટે શિક્ષણમાં અમે વધારે ભાર આપીશું।